જય દશામાં. કળિયુગમાં જ્યારે મનુષ્ય આધિ, વ્યાધિ અને ઉપાધિથી ઘેરાઈ જાય છે ત્યારે સુખ, સમૃદ્ધિ અને શાંતિની શોધ માટે વ્રત, ઉપવાસ અને વિધિ વિધાનનો સહારો શોધે છે. દશામાનું વ્રત આ જ પ્રકારે તમામ પાપોમાંથી મુક્ત કરી સુખ, સમૃદ્ધિ અને શાંતિના માર્ગે દોરે છે. આજે હું તમને દશામાના વ્રતની વિધિ કહીશ. જય દશામાં. જય દશામાં. જય દશામાં. દશામાનું વ્રત કરવાથી ઘરમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ મળે છે અને જો દશા ખરાબ ચાલતી હોય તો એમાં સુધારો થાય છે. આ વ્રત અષાઢ વદ અમાસ એટલે કે દિવાસાના દિવસથી શરૂ કરાય. આ વ્રત કરનારે સવારે નાહી ધોઈને વાર્તા સાંભળવી અને 10 દિવસ નકોડા ઉપવાસ કરવા. માટીની સાંઢણી બનાવી તેનું પૂજન કરવું અને 10મા દિવસે આ સાંઢણીને જળમાં પધરાવવી. વ્રત પૂરું થયે વ્રતનું ઉજવણું કરવું. 1 રૂપાની સાંઢણી બનાવી તેને સુપાત્ર બ્રાહ્મણને દાનમાં આપવી. જય દશામાં. હવે હું તમને દશામાના વ્રતની વાર્તા કહી સંભળાવું. અષાઢ મહિનો આવ્યો, દિવાસાનો દિવસ આવ્યો. બધી બહેનો દશામાનું વ્રત કરે, નદીમાં નાય. નદીના કાંઠે રાજાનો મહેલ હતો. રાણીએ દાસીને પૂછ્યું, આ બહેનો શાના વ્રત કરે છે? દાસી નદીને આરે ગઈ અને પૂછ્યું, બહેન, તમે શાના વ્રત કરો છો? બહેનોએ કહ્યું, દશામાના. એ વ્રત શી રીતે થાય? દાસીએ પૂછ્યું. બહેનોએ કહ્યું, 10 સૂતરના તાતણા લેવા, તેને 10 ગાંઠો વાળવી અને દોરાને કંકુ દેવું. દાસી મહેલમાં આવીને રાણીને વાત કરી. રાત્રે રાજા આવ્યા એટલે રાણીએ કહ્યું, હું દશામાનું વ્રત કરું? રાજા કહે, એ વ્રત કરવાથી શો લાભ? રાણી કહે, નિર્ધનને ધન મળે, પુત્ર અને પરિવાર વધે. રાજા કહે, મારે ધનની ખામી નથી. હાથી, ઘોડા, રાજપાટ જે જોઈએ તે બધું છે. રાજાના અહંકારના વચનોથી રાણી રીસાયા અને ખાધા પીધા વિના જ સૂઈ ગયા. રાત્રે દશામાં આવ્યા અને રાજ્યમાં બધે ફરી વળ્યા. સવારનો પહોર થયો. રાજ્યમાં અંધાધૂંધી થવા માંડી. ભંડારમાં પૈસોય ના મળે. કોઠારમાં જોવા જાય તો અનાજનો દાણોય નહીં. ગામની પ્રજા રાજાને કહેવા લાગી, હવે તમે પહેરે લુગડે બહાર નીકળો, તમારા રાજમાં માઠી દશા બેસશે. રાજા રાણી ત્યાંથી ચાલી નીકળ્યા અને ગામને પાદરે ફૂલવાડીમાં બેઠા. ત્યાં તો ફૂલવાડી બળીને ભસ્મ થઈ ગઈ. રાણી કહે છે, આપણી દશા કઠણ છે, આપણે અહીં રહેવામાં સાર નથી. આમ કહી રાજા રાણી ત્યાંથી આગળ ચાલ્યા. રસ્તામાં કુંવરને ભૂખ લાગી. એટલામાં રાણીની બેનપણીનું ગામ આવ્યું. રાણી કહે, બેન, બટકું રોટલો આપીશ? જા જા ભિખારણ, મારા રાજ્યમાં બટકું રોટલો લેવા આવી છે? શરમ નથી આવતી? તેવું બેનપણીએ કહ્યું. તેઓ ત્યાંથી આગળ ચાલ્યા. કુંવરને તરસ લાગી. રાણી બંને રાજકુમારોને લઈને વાવમાં પાણી પીવડાવવા જાય છે. ત્યાં તો બંને રાજકુમારોને દશામાએ વાવમાં ખેંચી લીધા. રાણી રોતી અને કલ્પાંત કરતી રાજા પાસે આવી અને કહ્યું, મારા બંને દીકરા વાવમાં પડી ગયા છે. રાજાએ કહ્યું, કલ્પાંત શું કામ કરો છો? જેના હતા એણે લઈ લીધા. ત્યાંથી તેઓ દૂર આવ્યા. એટલામાં રાજાની બહેનનું ગામ આવ્યું. રાજા કહે, આ તો મારી બહેનનું ગામ છે, એને મળ્યા વિના કેમ જવાય? ગામમાં પખાલી સાથે કહેવડાવ્યું, તમારા ભાઈ ભોજાઈ મળવા આવ્યા છે. બેન કહે છે કે મારા ભાઈ ભોજાઈ મળવા આમ ન આવે. બેનને વિચાર કર્યો કે ભાઈની કઠણ દશા હોય તો આવ્યા પણ હોય, નહીં તો ઘોડા, ગાડી, રથ, પાલખી વિના આવે નહીં. બેને સુખડી બનાવી અને સાવ સોનાનું સાંકળું લીધું અને માટલીમાં ઘાલીને મોકલાવ્યું. પરંતુ જ્યારે રાજાએ માટલી ખોલી ત્યારે સુખડી કોલસો થઈ ગઈ અને સાંકળું સાફ થઈ ગયો. રાજાએ વિચાર્યું કે માં જણી બેન મને મારી નાખવા રાજી ના હોય, પણ આ તો બધા દશાના ખેલ છે. એટલે માટલીને ભોંયમાં ભંડારી એ લોકો આગળ ચાલ્યા. આગળ મોટી નદી આવી. તેમાં ચીબડાના વાડા હતા. રાણીએ ખેડૂતને કહ્યું, અમને બહુ ભૂખ લાગી છે, એક ચીબડું ખાવા આપો તો સારું. ખેડૂતે એક ચીબડું આપ્યું. સૂર્યનારાયણ અસ્ત થયા પછી ખાવું નહીં એવું નિયમ હતું. એટલે ચીબડું રથમાં મૂકી તેઓ સૂઈ ગયા. ત્યાં તો અજાણ્યા સૈનિકો આવ્યા. પાસેના બીજા ગામના કુંવર રીસાઈને મોસાળ નાસી ગયો હતો. તેથી એ રાજાએ સૈનિકોને શોધ કરવા માટે અહીં મોકલ્યા હતા. રથમાં જે ચીબડું હતું તે અચાનક કુંવરનું માથું થઈ ગયું. સૈનિકો શોધતા શોધતા રથ સુધી આવ્યા.
અને રથમાં કુંવરનું માથું જોયું. તેથી સૈનિકોએ તેઓ બંનેને માર મારીને પોતાના રાજા પાસે ખેંચી ગયા. પેલા રાજાએ એમને જેલમાં નાખ્યા અને રાણીને જુદી ઓરડી આપી. એટલું દુઃખ પડતામાં તો 12 મહિના પૂરા થયા. અષાઢ મહિનો આવ્યો, દિવાસાનો દિવસ આવ્યો. રાણીએ વિચાર્યું કે રાજાએ દશામાનું અપમાન કર્યું છે, એટલે તો આવું નહીં થયું હોય. લાવ, હું દશામાનું વ્રત કરું. તેણે 10 દિવસ નકોડા ઉપવાસ કર્યા. 10 દિવસ પૂરા થયા. 10 મુઠ્ઠી ઘઉં લીધા, માટીની સાંઢણી બનાવી. એવી રીતે તેણે વ્રત પૂરું કર્યું. પોતાના પતિને જમાડ્યા. જમાડીને ઓરડીમાં આવી. રાત્રે સાંઢણીને ઘરમાં રાખી સવારે 4 વાગે જળમાં પધરાવી. જળમાં પધરાવતાની સાથે ગામના રાજાને સ્વપ્ન આવ્યું. વિના વાકે તે રાજાને જેલમાં પૂર્યો છે. તેને તું સવારે છોડી મૂકજે. તારો કુંવર રિસાઈને મોસાળ ગયો છે, તે સવારમાં પાછો આવશે. આ વાત સાચી નહીં માને તો જેવી એની દશા થઈ છે તેવી તારી થશે. સવારના પોરમાં રાજકુંવર આવ્યો. રાજાએ પેલા કુંવરનું માથું જોયું. એ લીલું તાજું ચીબડું હતું. સ્વપ્ન સાચું પડ્યું એટલે તેણે પેલા રાજાને જેલમાંથી છોડી મૂકવાનો હુકમ કર્યો. સારા વસ્ત્રો પહેરાવી તેણે રાજા રાણીને રજા આપી અને કહ્યું, તમે મારા ગુનામાં નથી, પણ તમારા ઉપર કોઈ દેવીનો કોપ ઉતર્યો હોય એમ લાગે છે. રાણી રાજાને કહે છે, ચાલો આપણે ચાલી નીકળીએ. હવે આપણી દશા વળતી લાગે છે. ત્યાંથી તેઓ ચાલી નીકળ્યા. રાજા રાણી ત્યાંથી આગળ જાય છે. રાજા વિચારે છે કે મા જણી બેન મને મારવા રાજી ના હોય. માટલી કાઢી જોતા જઈએ. જરા ખોલીને જુએ છે તો માટલીમાં સરસ ખાવા જેવી સુખડી અને સોનાનું સાંકડું દીઠું. માટલી રથમાં મૂકી રાજા રાણી રથ જટ ચલાવો કઈ આગળ ચાલ્યા. દશામાએ વિચાર્યું કે રાજાના બંને દીકરા લીધા તો ખરા, પણ પાછા આપવા કેવી રીતે? એમણે ઘરડા ડોશીનું રૂપ લીધું. છોકરાઓને આંગળીએ વળગાડીને આવ્યા અને રાજાને બૂમ પાડી, ભાઈ રથ ઊભો રાખો ને, આ બંને રાજકુંવરો જેવા છોકરાઓ ભૂલા પડી ગયા છે. રાજાએ રથ ઊભો રાખ્યો. તેમણે તેમના છોકરાઓને ઓળખ્યા અને બંને રાજકુંવરોને વાલથી ઉપાડી લીધા. ડોશીમાએ કહ્યું, આજથી તમારી વળતી દશા થશે. તમે અહંકારના વચનો કાઢ્યા હતા એટલે તમારી દશા કઠણ હતી. હવે તમે મારા વ્રતનો મહિમા વધારજો. એટલું કહી દશામાં અદૃશ્ય થઈ ગયા. રાજા રાણી અને કુંવરો ત્યાંથી ચાલી નીકળ્યા. જે બેનપણીએ પહેલા જાકારો દીધો હતો તે અત્યારે ઓરડા બહાર ઊભી હતી. એ રાણીને ઓળખી અને ભેટી પડી અને કહ્યું, અરે બેન, બહુ દિવસે આવ્યા. આજે તો તમને નહીં જવા દઉં. રાણી કે, મારી દશા કઠણ હતી ત્યારે તમે મને કટકો રોટલોય ન આપ્યો, તેથી હવે અમે નહીં રહીએ. એટલું કહી રાજા રાણી ત્યાંથી ચાલી નીકળ્યા અને પોતાને ગામ આવ્યા. ગામમાં સમાચાર પહોંચ્યા કે રાજા રાણી દુઃખ વેઠીને પાછા આવે છે. આ વાત સાંભળતા વાંચતે ગાજતે ગામ લોકો સામયું કરવા સામા આવ્યા. રાજા રાણી સુખેથી પોતાના મહેલમાં આવ્યા. સૂર્યના તેજ પેઠે તેમની કીર્તિ વધી. પ્રજાના આનંદનો પાર ન રહ્યો. રાણીએ 5 વર્ષ પૂરા થયા એટલે કૃપાની સાંઢણી બનાવી વ્રત ઉજવ્યું. દશામાએ જેવી રાજા રાણીની દશા વાળી એવી સૌ નિવાળજો. જય દશામા.